નમસ્કાર મિત્રો, આજે આપણે જાણવાના છીએ વીર માંગડાવાળાની વાત વિશે. આ એક સત્ય ઘટના પર આધારિત છે. પ્રેમ. અનેક લોકોએ પ્રેમની વ્યાખ્યા આપી છે, પણ જ્યારે પ્રેમ માંગ વચનની સાક્ષી હોય ત્યારે શંકાને કોઈ સ્થાન હોતું નથી. તે આપણે આ સ્ટોરી માંગ બખૂબી જોવા મળે છે. ભાણવડ માંગ એક વિસ્તાર માંગ આજે પણ આ પાળીઓ પ્રેમની સાક્ષી આપે છે. આ સુંદર જગ્યાને ભૂતવડ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત છે વીર માંગડાવાળાની, એક એવો સુરવીર જે પોતાના વચનના ખાતર માથું આપતાં પણ અચકાતો નહીં. એક ઘરડી માતા તેના 20 વર્ષના એ દીકરાને જોઈ રહી હતી. ગુલાબી રંગનું કેડિયું અને સફેદ ચોઈની આટિયાલી પાઘડી, આંખો માંગ અદ્ભુત તેજ જાણે સૂરજના પહેલાં કિરણો, ચહેરા પરની એ ખુમારી, આ કોઈ વીર પુરુષ માંગ જ હોઈ શકે. લોખંડ જેવું શરીર અને અનેરી તેજસ્વીતા. માતા બસ તેને જોઈ જ રહ્યા હતા. આજે તેમને પોતાના દીકરા માંગ એક વીર પુરુષ દેખાઈ રહ્યો હતો. માંગ હું મેળા માંગ જાઉં છું. વીર માગડો હાંગ બેટા જા. માતા તે મેળા માંગ જવા નીકળે છે. પાટણ નામ પાદરે તે પહોંચે છે ત્યાં એક હાથી પાગલ થયો હતો. તે બળગાડાની પાછળ દોડતો હતો, ને પાછળ માગડાવાળો પોતાની ની સફેદ ઘોડી પર આવી રહ્યો હતો. તે પોતાની ઘોડી પરથી છલાંગ લગાવીને હાથી પર સવાર થાય છે અને તેને કાબુ માંગ લાવે છે. હાથીને શાંત કરી તે આગળ વધે છે ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. જેનો જીવ બચાવ્યો એને જોતાં તો જાવ. તે પાછળ ફરે છે, ત્યાં હતી પદ્માંગ. મોરના પીંછ જેવું કોમલ શરીર, અણિયાળી આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ. પ્રેમ અને દયાનો સંગમ એટલે પદ્માંગ. તેની બાજુ માંગ હતી તેની બહેનપણી જેને પાછળથી અવાજ કર્યો હતો. પદ્માંગનું રૂપ જોઈને કોઈ પણ પુરુષ તેના પ્રેમ માંગ પડી જાય એટલી બધી સુંદર હતી તે. આ વીર પણ તેને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પરથી નજર હટતી જ ન હતી. પદ્માંગ પણ આ વીરને જોઈ જ રહી હતી. એટલા માંગ પદ્માંગના પિતાજી ત્યાં આવે છે, ને તેમનો આભાર માને છે, અને ઘરે મહેમાનતી માટે આગ્રહ કરે છે. મારે મેળા માંગ જવું છે. માંગડો ફરતા આવશો એ વચન આપો તો જવા દઉં. પિતાજી સારું વખત હશે તો ચોક્કસ આવીશ. માંગડો તે મેળા માંગ જાય છે અને પદ્માંગ પણ મેળા માંગ જાય છે. મેળા માંગ ખૂબ આનંદ માણી અને માંગડો વાળો ફરી પાછો પાટણના પાદરે આવી પહોંચે છે. વધારે વખત ન હોવાના કારણે તે પદ્માંગના ઘરે જવાનું માડી વાળે છે. પણ રસ્તા માંગ તેને પદ્માંગની બહેનપણી મળે છે અને તે માગડાને ઘરે લઈ જાય છે. ત્યાં તે પદ્માંગના પિતાજી સાથે વાળું કરે છે. ખૂબ થાક લાગેલો તેથી તે આરામ કરવા જાય છે. અમરાવતી તેને પદ્માંગના ઓરડા માંગ જાય છે. અમરાવતી પદ્માંગની બહેનપણી જે ખૂબ જ બડબોલી અને પંચાતી સ્વભાવની છે. તે ખૂબ સારી રીતે જાણતી હતી કે પદ્માંગ પહેલી નજરે જ આ વીર પુરુષના સમના જોવા લાગી છે. પદ્માંગ અને અમરાવતી નાનપણથી જ સાથે હતી. વિના બોલીએ જ એકબીજાની હૃદયની વાતો સમજી જતી હતી. જ્યારે પદ્માંગ ઓરડા માંગ આવે છે ત્યારે માગડો તેના ઓરડાની વચ્ચે પડેલી ચોપાટને જોઈ રહ્યો હતો. પદ્માંગ એ વીરની સામે આવીને બેસી જાય છે. બંને એકબીજાને એવી રીતે જોતાં હતાં માનો કે જન્મો નાંગ વિખૂટા પડેલા બે પારેવડા. પદ્માંગની એ નિખાલસ નજર સામે તે આજે બધું હરવા જ બેઠો હતો. હોઠ મલકાવીને હળવાંગ સ્મિત સાથે પદ્માંગ બોલી, હું ચોપાટને બાજુ માંગ રાખી દઉં છું. પણ તે તો પદ્માંગની સાથે પહેલી મુલાકાતમાં જ પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂક્યો હતો. તે ચોપાટ રમવા માટે પદ્માંગને કહે છે. ધીમા ધીમા વરસાદ નાંગ એ ઝાપટાં આજે ચોપાટની રમત સાથે જાણે કોઈ ઊંડાણની ચર્ચા માંગ ઉતર્યા હોય એવું લાગતું હતું. હળવો હળવો પવન વરસાદની ભીનાશ સાથે આ રમતને વધારે રસપ્રદ બનાવતો હતો. પાસા ફેંકાયા અને રમતની શરૂઆત થઈ છે. રમત ખૂબ જ રસપ્રદ બની રહી હતી. ત્યાં જ મોર નાંગ ટહુકા સંભળાય છે. બંને એકબીજા સામે જોઈ અને હસવા લાગ્યા. તે એટલા બધા મશગુફ થઈ ગયા કે તેમને ખબર પણ ન પડીને સવાર પડી ગઈ. પદ્માંગના પિતા પાસેથી તે રજા લઈને ઘરેથી રવાના થયો. ઘરની બહાર નીકળીને તે પદ્માંગને શોધે છે પણ તે ક્યાંની દેખાણી નહીં. માગડાના ચહેરા પરનું તેજ જાણે જોતાં માંગ જ ઓછું થઈ ગયું. તે નાનકડા બાળકની જેમ ઉદાસ થઈને પોતાની ઘોડી પર અસવાર થઈને નીકળે છે. પાદર આવ્યું. તેને ત્યાં પીપળાના ઝાડની પાછળ કોઈ સ્ત્રી દેખાઈ છે જેની લાલ ગુલાબના ફૂલ જેવી ચુંદડી ત્યાં ફરકી રહી હતી. ત્યાં પદ્માંગ હતી જે આંખો માંગ આંસુ લઈને આ વીરને વિદાય આપવામાં આવી હતી. આ વીર પદ્માંગ પાસે જઈ અને પરવાનગી માંગે છે. તે પરવાનગી આપવા પહેલા વચન માંગે છે. આ વીરને વચન ખાતર માથું ઉતરતા પણ વાર ન લાગે.
એ પદ્માંગ જાણતી હતી, છતાં પણ તે વચન માંગે છે કે તમે પાછા આવો તો જવાની પરવાનગી આપું. આવશો ને પદ્માંગ મર્દનાંગ વચન ખાલી ન જાય. રાહ જોજો હું આવીશ. માંગડો તે પોતાના ઘરે પરત ફરે છે. ઘરની અંદર આવીને તે સરજુબાને, માતા, શોધે છે. ત્યાં તેની નજર ઘરનાંગ એક ખૂણા પર પડે છે. તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. માંગડો એ દૃશ્ય જોઈને તેના હૃદયમાં ફાટ પડે છે. કદાચ એની જગ્યાએ કોઈ પણ દીકરો હોય તો તેની હાલત આવી જ હોય. સરજુબા સામે એક ખૂણામાં અંધારામાં બેઠા હતા. આછું પાતળું અંધારું હતું. કોઈ ખાસ ધ્યાનથી જોવે તો જ ત્યાં કોઈ છે એવું ખ્યાલ આવે. તેના હાથમાં લોખંડનો એક સળિયો હતો, જે જાણે કોઈ પ્રેત હોય તેમ ચમકી રહ્યો હતો. અને તે સળિયા જેવી જ ચમકી રહી હતી સરજુબાની આંખો, જેમાં એટલી હદે લાલાશ હતી કે કદાચ એક આંસુ વહીને જમીન સાથે અથડાશે તો અહીં કોઈ વ્યક્તિ સ્થિર નહીં રહી શકે. જાણે કોઈ દાવાનળ હોય તેવી લાલાશ એ આંખોમાં હતી. ખુમારી તો તેના લોહીમાં જ મળેલી અને બા પાછાં ખાનદાની સ્ત્રી પણ હતા. 1 વર્ષનો દીકરો થયો અને તે વિધવા બની ગઈ. પણ એ સ્ત્રીએ ક્યારેય કોઈ સામે ઝૂકીને લાંબો હાથ નથી કર્યો. પોતાના દીકરાનો ઉછેર એને એકલાં હાથે કર્યો હતો. આ સ્ત્રી એક આદર્શ માતા બનીને દુનિયાને દેખાડે છે. પણ આજે શું થયું કે તે એટલાં બધાં ગુસ્સામાં છે. સરજુબાનું ધ્યાન ન હતું. માંગડો બાની નજીક જાય છે. અને તે બાના હાથ જુએ છે. ત્યાં બા પોતાના હાથ પર ડામ પાડતા હતા. લોખંડના સળિયાને ગરમ કરીને તે પોતાના હાથ પર છાપ છોડતા હતા. વીરથી ન રહેવાયું ને તે સળિયાને ફેંકી દે છે. પોતાની બાના હાથ પર મલમ લગાવે છે. પણ જાણે પથ્થરની બનેલી એ સ્ત્રીની આંખમાં એક પણ આંસુ ન હતું. વીરને નવાઈ લાગી. તે બાને પૂછે છે કે તમે આવી સજા કેમ આપો છો પોતાની જાતને? મારાંથી આંખ જોવાતું નથી. બા મારાંગ ઉછેર પાછળ આખું આખું તે કાઢી નાખ્યું અને મને તારા આ દુઃખની પણ ખબર નથી. સરજુબા પોતાના હૃદયમાં ધરબેલા એ વેરનાંગ વંટોળને બહાર કાઢે છે. સરજુબા માંગડાની આંખોમાં આંખ નાખીને કહે છે કે જોજે ક્યાંક વચન પાછળ વેર નો રહી જાય. વેર? માંગડો: હાં, વેર. તારા પિતાનો હત્યારો હજી જીવે છે. તને નોધારો કરનાર એ નરાધમ હજુ જીવે છે. મને વિધવા કરનાર એ પાપી હજુ જીવે છે. સરજુબા કોણ છે એ? માંગડો એ સાંભળીને ક્યાંક તારી તલવાર મિયાંગ બાર આવતાં ગભરાશે નહીં ને? સરજુબા: હું તને વચન આપું છું કે હું મારા પિતાનું વેર જરૂર વારીશ. મને તારા ધાવણ ના સમ છે બા, હું તેને નહીં છોડું. માંગડો: દીકરા એ બીજું કોઈ નહીં પણ તારો કાકો અરશીવાળો છે. સરજુબા: હવે એ કોઈ પણ હોય મને તારા ધાવણ ના સમ, હું વેર વાળીને જ જંપીશ. માંગડો આટલું બોલીને તે બાના આશીર્વાદ લે છે. અને બા પણ તેને હરખથી વેર વાળવા માટે વિદાય આપે છે. માંગડો અરશીવાળો ના મહેલમાં ચોરીછુપીથી આવે છે. ત્યાં અરશીવાળો એક ઓરડામાં પોતાના શરીરને ખુલ્લું કરી અને ચાબુક વડે પોતાને જ ઈજા કરી રહ્યો હતો. જ્યાં માંગડો તે ઓરડાની નજીક જાય છે ત્યાં જ તેને સતાઈ જાય છે. અરશીવાળા સાથે હતો. સતાઈ જાય દ ત્યાં કોઈ દેખાય છે. તે ચોરની જેમ સાથે હતો ઘાયલ તેનો વર્ષો જૂનો મિત્ર જે ચાબુક વડે કાનમાં અરશીવાળો ના શરીર પર ઘા કરતો હતો. અરશીવાળો પોતાના ભાઈની હત્યાની સજા પોતાને રોજ આપે છે. ચાબુક ના ઘા પોતાના શરીર પર કરીને ઘાયલથી રહેવાયું નહીં ને તે અરશીવાળાને જણાવે છે કે તારા ભાઈની હત્યા મેં કરી છે. તું ત્યારે પણ કાયર હતો અને આજે પણ કાયર છે. આમ સાંભળીને અરશીવાળો નવાઈ પામ્યો. પછી ઘાયલ તેને વર્ષો જૂની ઘટનાની ગત મુલાકાત કરાવે છે. માંગડાનો પહેલો જન્મદિવસ હતો. જેઠાવાળાના આંગણામાં ઉત્સવ હતો. ને ગામના પાદરે જાન લૂંટવા માટે હું અને અરશીવાળા તમે બંને ગયા હતા. ત્યાં જ જેઠાવાળાને ખબર પડે છે કે ગામમાં જાન લૂંટાઈ છે. તે પોતાની ઘોડી પર અસવાર થઈને તલવાર સાથે આવે છે. પછી જ્યારે તમારા બંને ભાઈ વચ્ચે ધીગાનું થયું ત્યારે તે મારી કટારથી જેઠાવાળા મૃત્યુ પામ્યા હતા. આ સાંભળીને માંગડો ઘાયલની પાસે જઈને કહે છે કે તો તું છે મારા પિતાનો હત્યારો. તને નહીં છોડું. ઘાયલ જીવ બચાવીને ભાગે છે ને ઘાયલની પાઘડી ત્યાં જ પડી જાય છે. સરજુબા પાસે જઈને માંગડો તે પાઘડી આપે છે. ને બધી ઘટનાની માહિતી આપે છે. તે તેને કેમ જીવતો જવા દીધો? સરજુબા: હું દિવસના અજવાળે ને ઢોલના તાને તેને મોતના ઘાટ ઉતરીશ. માંગડો થોડાંક દિવસો પસાર થઈ જાય છે. તે પદ્માંગ પાસે જાય છે. પદ્માંગને જોઈને તેના હૃદયને હાશકારો થાય છે.
પણ આજે માંગડાના ચહેરા પર એક ગજબની ચિંતાની રેખા ઉપસી આવી હતી. પદ્માંગ પૂછે છે કે શું થયું, આ ચિંતા પાછળનું કારણ જાણી શકું? પદ્માંગ, તારી પ્રીત જેટલી મારા માટે જરૂરી છે એટલું જ મારે મારા પિતાનું વેર લેવું પણ જરૂરી છે. મારા આયખાનો કોઈ ભરોસો નથી. હું વેરના વંટોળમાં ક્યાંક ખોવાઈ ગયો તો. માંગડો, વીર પુરુષના મોંઢે આવી વાતો શોભા નથી આપતી. પદ્માંગ, ત્યારે માગડો કહે છે, અમારે ઘેરે ઘોડો ને પીવ અપચલો વેરી વચાળે વાસ નીતનાંગ વાગે ઢોલરા એમાં ક્યાંક ચૂડલા નિયાશ. ત્યારે પદ્માંગ વળતાંગ જવાબ આપે છે, સાજન હું પહેરું ચૂડલો, જેની અખિયા લાલ ગુલાલ. એક પળ રહું સુહાગણ તોયે, આયખું આખું ન્યાલ. પદ્માંગના જવાબથી માંગડાને નિરાશ થઈ. બીજી બાજુ ભાણ જેઠવા, માંગડાના મામા, માધુપુરના મેળે જાય છે ને ભાયલને આંગ વાતની ભાળ મળી જાય છે. તેને ખબર હોય છે કે ઘૂમલી રેડું છે. તે નગાળાંગ સાથે એલાન કરે છે ધીંગાણાંગ માટે ને ગાયનું ઘણ તે વાળી જાય છે. માગડાને તેનાંગ મામી ઓરડા માંગ બંધ કરી દે છે. પણ તે દરવાજો તોડીને જાય છે. રસ્તા માંગ પદ્માંગ મળે છે. તેને કહે છે, શોળ સોનાના ચોગઠે રંગે રમશું રાતવાળાની જોજે વાટ અમે પદ્માંગ પાછા આવશું. માંગડો ભાયલ સાથે ધીંગાણે ચડે છે. ને તેને ભાલું લાગે છે. તે પોતાના શરીર માંગથી ભલું કાઢીને ભાયલને મારે છે. ત્યાં આંગવીરનું વેર પૂરું થાય છે. ભાયલ મૃત્યુ પામે છે. ને માંગડો પણ વીરગતિ પામે છે. માગડાના મૃત્યુના સમાચાર મળતાં સરજુબા પણ મૃત્યુ પામે છે ને પદ્માંગ ગાંડી થઈ જાય છે. સમયનું ચક્ર ચાલે છે ને દિવસો પસાર થતા જાય છે. પદ્માંગના માતા પિતાને ચિંતા થવા લાગી. તે પોતાની દીકરીનો સંબંધ પ્રેપાટણ માંગ લોડણસિંહ સાથે કરે છે. જે પણ પદ્માંગની જેમ જ પાગલ હોય છે. અરશીવાળાને પણ જાન માંગ આવવાનું આમંત્રણ મળે છે. પણ તે ના પાડે છે ને ઘણા ખરા આગ્રહ પછી તે જાનના રખોલાના કારણે હાંગ પાડે છે. જાન વાવ પાસે ઊભી રાખીને બધાં ત્યાં વિસામો ખાય છે. જ્યારે અરશીવાળો તે વાવ પાસે પાણી પીવા જાય છે ત્યાં તેને ભૂત દેખાય છે. તે ભૂત રડતું હતું ને એના આંસુના લાલ રંગના ટીપાં અરશીવાળા પર પડે છે. કોણ છે તું? અરશીવાળો, કાકા હું માંગડો છું. આંગ વડલા નીચે પાળિયો મારો છે કાકા. માંગડો, અરે મારા દીકરા, તારી કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ? તું કેમ ભૂત બનીને ભમે છે? અરશીવાળો, તમે જ્યાં જાન લઈને જાવ છો તેને મેં કોલ આપ્યા છે. કાકા, મારે તેની સાથે લગ્ન કરવા છે. માંગડો, અંતે કાકો માંગડા સામે હાર માને છે. ને પદ્માંગ સાથે લગ્ન કરવાની હાંગ પાડે છે. પણ શરત રાખે છે કે જાન પાછી વડલે આવે એટલે માંગડાને અહીં ઉતરી જવું. બીજી બાજુ પદ્માંગને શરણાઈના અવાજ આવે છે. તે અમરાવતીને પૂછે છે કે આ ક્યાં વાગે છે? તે કહે છે, આજે તારા લગ્ન છે ને એટલે બહાર વાગે છે. પદ્માંગ પોતાના ઓરડાની બહાર જુએ છે. તેનો રાજકુમાર ઘોડા પર સવાર થઈને તેને લેવા આવ્યો હતો. માંગડાના ભૂતને કોઈ ન ઓળખી શક્યું પણ પદ્માંગ ગાંડી હોવા છતાં પણ તેને ઓળખી જાય છે. તે અમરાવતીને કહે છે, આજે મારો માંગવો રોપાયો છે. મારા લગ્ન છે, મને જલ્દી તૈયાર કરો. મારા માંગડાને ક્યાંક માઠું ન લાગી જાય. તે તૈયાર થઈને મંડપ માંગ આવે છે. માંગડો પદ્માંગને આપેલા વાયદા ખાતર આજે તેને પરણવા આવ્યો હતો. ને પદ્માંગને વાટ જોવાના વખત વીતી ગયા હતા. મંડપ માંગ એક તરફ જીવિત સ્ત્રી હતી નૈર એક તરફ મૃત સુરવીર. આજે કુદરત આંગ બંનેને પોતાના આશીર્વાદ આપી રહ્યું હતું. ત્યાં કાકા દૂરથી પોતાના મૃત દીકરા અને પદ્માંગને આશીર્વાદ આપી રહ્યા હતા. લગ્ન પત્યાંગને જાન પાછી તે વડલા નીચે આવે છે ને માંગડો અદૃશ્ય થઈ જાય છે. પદ્માંગ પણ તે વડલા પાસે ઉતરી જાય છે. ને વરરાજો હતો તે દૂરથી આવી રહ્યો હતો. તેને તો કોઈ વાતની ભાળ પણ ન હતી. કાકા પદ્માંગને સમજાવે છે. કહે છે કે આ મારી આબરૂનો સવાલ છે દીકરી, તું ચાલ. કાકા, ચોરીના 4 ફેરા કોને ફર્યા? તે અને માંગડે. અરશી, તમે લગ્ન નાંગ મંડપ માંગ કોને આશીર્વાદ આપ્યા? પદ્માંગ, તમને બંને ને દીકરી. અરશી, કાકા, તમારા દીકરાની પત્નીને ઘરની વહવારૂમને કોઈ ના ગાડે બેસાડી દેશો તેમાં તમારી આબરૂ નહીં જાય. પદ્માંગ, કાકા દૂર જઈને કટાર પોતાના શરીરની આરપાર કરે છે ને ત્યાં જ મૃત્યુ પામે છે. માંગડો પદ્માંગને ડરાવે છે પણ તે જતી નથી. તેના સાસુ સસરા તેને લેવાં આવે છે પણ તે ના પાડે છે. પછી તેને ઢસડીને લઈ જાય છે, પણ માંગડાથી આંગ નથી જોવાતું. તે પોતાના વિકરાળ સ્વરૂપ માંગ આવે છે. ને જાનૈયા બધાં પોતપોતાના ના ગાડા લઈને જતાં રહે છે. પણ એક દિવસ પદ્માંગના માતા પિતા ત્યાં આવે છે. પદ્માંગના માતા પિતા આવે છે ને પદ્માંગને સમજાવે છે.
તે કહે છે કે ભૂત સાથે ભવ પાર ન થાય, પણ પદ્માંગ એકની બે ન થઈ. માંગડો તેને પણ ડરાવીને ભગાડી દે છે. દિવસ દરમિયાન પદ્માંગ પાળિયા પાસે બેઠી રહેતી ને રાત પડે એટલે તે વડલાની જગ્યા પર મહેલ બની જતો. દિવસો વીતવા લાગ્યા હતા. રાત પડે એટલે માંગડાને પીડા થવા લાગતી હતી, પણ તે પદ્માંગને કોઈ વાત કરતો નહીં. તે કહેતો કે વખત આવે બધું જ જણાવી દઈશ. એક રાત પદ્માંગના મહેલે મહેમાન આવે છે. જેસાજી ને વેજાજી આમ બે ભાઈ હતા, જે માંગડાને પહેલાથી જ ઓળખતા હતા. એક દિવસ બાદશાહ નાંગ સિપાહી જ્યારે આંગ બંનેને કેદ કરવા આવ્યા હતા ત્યારે માંગડાએ તે બંનેને બચાવ્યા હતા. પણ આજે તેમને માંગડો યાદ ન હતો. તે મહેમાન પદ્માંગના મહેલમાં આવે છે. તેમને પૂરા ભાવપૂર્વક અને આદરથી તેમને વારું કરાવે છે. તે રાત્રે આરામ કરતાં હોય છે ત્યાં જ માંગડાને પીડા થવાના કારણે ચીસ પડે છે. તે બંને ઉઠી ગયા. ત્યાં જ માંગડો તેમને પૂછે છે કે તમે સૂતા નથી, શું વાત છે? જેસાજી કહે છે કે અમારે મોડું થઈ ગયું છે. અમારે બાદશાહ નાંગ મહેલે જવું છે. ત્યાં અત્યારે કેમ? માંગડો ત્યારે વેજાજી કહે છે કે બાદશાહ નાંગ જે રાણી છે તે અમારા જીભના માનેલા બેન છે. અમે બહારવટે ચડ્યા ને પાછાં બાદશાહ નાંગ દુશ્મન પણ ખરા. ને બાદશાહ નાંગ દુશ્મનનો કોઈ પાર નથી. તેથી એમને કોઈ મારી જાય તો આરોપ અમારા માથે લાગે. માટે અમે દિવસમાં બાદશાહ નાંગ દુશ્મનને રાત્રે તેમના રખેલિયા. તમે શાંતિથી આરામ કરો, આટલી મોડી રાતે તમે ત્યાં પહોંચી પણ નહીં શકો. માંગડો તે બંને ભાઈઓ સૂઈ જાય છે. બીજી બાજુ બાદશાહ રાણી સાથે વાતો કરતા હતા ત્યાં જ રાણીથી વાતોમાં બોલાઈ ગયું કે મારા ભાઈઓ તો રાત્રે તમારા રખોપામ કરે છે. બાદશાહને રાણીની વાત પર શંકા થઈ. રાણીએ કહ્યું કે હું બોલાવું તો મારા ભાઈઓ અત્યારે જ આવે. બાદશાહે આજ્ઞા કરી કે તો બોલાવો. રાણીએ પોતાના ભાઈઓને બોલાવ્યા ને સામેથી અવાજ આવ્યો, બેન અમે જાગીએ છીએ. આ સાંભળીને બાદશાહ ખુશ થયા. તે કહે છે તમારા જેવા મીઠડામ દુશ્મન મને મળ્યા, હું ધન્ય થયો. હું કાલે મારા સૈનિકને મોકલીને તમને રાજદરબારમાં બોલાવીશ, તમે જરૂર આવજો. અને તમારું બહારવટીયું ત્યાગજો. તે બંને ભાઈઓ ત્યાંથી નીકળી જાય છે. અહીં જેસાજી ને વેજાજી રાત્રે જે મહેલમાં સૂતા હતા તે મહેલ દિવસમાં વડલો બની ગયો હતો. બંને તેના થડ પાસે સૂતા હતા. ત્યાં જ સૈનિક આવે છે ને બાદશાહનો સંદેશો આપે છે. તે બંને રાજમહેલમાં જાય છે. બાદશાહ તેને ભેટ આપી અને બહારવટેથી મુક્ત કરે છે. પણ તેમને નવાઈ લાગી કે આ બાદશાહ કેમ આવી રીતે માની ગયા. તે રાણીને પૂછે છે ત્યારે તેમને બધી વાતની જાણ થાય છે. તે બીજા દિવસે પણ તે જ મહેલે મહેમાન બનીને જાય છે. અને માંગડાને કહે છે કે કાલે તમે જે કર્યું એની માટે તારો આભાર ભેરું. પછી જૂની ઓળખાણ પણ થાય છે. અડધી જે કર્યું એની માટે સારો ચાજી ના ત્રાગડોને પણ જૂમ પાછી પીડા થવા લાગી. જેસાજી અને વેજાજી માંગડાને પૂછે છે ભેરું આવી તે કઈ વેદનાથને જપવા નથી દેતી. ત્યારે માંગડો કહે છે જ્યારે હું ધીંગાને ચડ્યો ને ભાયલ એ મને ભાલું માર્યું ત્યારે મારા હાડકાંમાં તે ભાલાની એક કરચ રહી ગઈ હતી. તે મને પીડા આપે છે. જેસાજી વેજાજી કહે છે તારી મુક્તિનો કોઈ તો માર્ગ હશે ને ભેરું. પદ્માંગ આ બધું સાંભળી રહી હતી. હાંગ, તે હાડકું મારી ખાંભી પાસે ગાળેલું છે. તે કરચ કાઢીને તેને ગિરનારની તળેટી માંગ દામાકુંડ માંગ વિસર્જિત કરવાથી મને મુક્તિ મળી જશે. અને હું આ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જઈશ. માંગડો પદ્માંગ કહે છે હવે વાર ન કરો ભાઈ જેસાજી વેજાજી, મારા માંગડાની આ વેદના મારાથી જોવાતી નથી. માંગડાવાળો પોતાની પદ્માંગ પાસે એક રાતની માંગણી કરે છે. પદ્માંગ પણ વિરહની વેદના માંગ જુરવાની હતી એટલે તે માની જાય છે. માંગડો અને પદ્માંગ એક રાત માટે એકબીજા સાથે હતા. સવારે તેમના પ્રેમનો અંત હતો. પણ તે બંને બધું ભૂલીને એકમેક થઈને રાત પસાર કરે છે. આંખનો પલકાર થાય એટલી જ વાર માંગ રાત જતી રહી. સવાર પડતાં જ પદ્માંગ, જેશજી અને વેજાજી તે હાડકું શોધવા લાગ્યા. પદ્માંગને ખાંભી પાસે તે હાડકું મળે છે. તે કરચ કાઢીને દામાકુંડ માંગ વિસર્જન કરે છે. માંગડાને મુક્તિ મળે છે. તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈને દેવલોકને પામે છે. રાજા છે કે આજે પણ કોઈ કાંગીનું માંગડાય કહેવાય છે કે આજે પણ કોઈ લોકોને માંગડાવાળો પરચા પૂરે છે. આજે પણ આ સ્થળ ભાણવડ માંગ છે. ને એને ભૂતવડ તરીકે ઓળખવામાં આવે છે. મારી આ સ્ટોરી અહીં સમાપ્ત કરું છું. મારી કૃતિ માંગ કોઈ ભૂલ હોય તો ચોક્કસ જણાવજો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.